હા દીકા ઉઠી ગઈ? હા કઈ ઉઠી? નાસ્તો કર્યો? શું ખાધું? વઘારિયા? હા દીકરા તારા માટે જ હું બનાવું બંગલો, બાકી મારે બંગલાની કઈ જરૂર નથી, તારા હાટું જ બનાવું. મારી બાઈ વહેલી કોઈ દી નહીં ઉઠે, આજે નહીં ઉઠે ને કાલે નહીં ઉઠે, કારણ કે ઇન્સ્ટાગ્રામમાં 2 લાખ ફોલોવર છે. સમજી? એ સોરી, મારા બાઈ નું ખાર કોઈ દી ના કરજો. મારા બાઈ આખું ઘર મેલીને આવે છે પોતાનું, સમજાય તને? અને થારમાં લીટર ના કરે સાનમન રે પૈસા. હા બકા એ તને તારા હાટું જ લડું છું બધે હાટુમાં. અને દીકરા કઈ પણ કામની ઉપાધિ ના કરજો. આ તારો ઘરવાળો છે ને આવું હસબેન્ડ છે, હસબેન્ડ. અને બેટા તારા માટે મોટી મોટી બારી મેલાવી છે, કદાચ લાઈટ વહી જાય ને તો તને ગરમી ના થાય. હાલો 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 હાલો, અવાજ આવે અવાજ આવે. બેટા એમ કહું કોમ્બો નીકળી ગયો આખો, તોય આપણે બેનો અવાજ હામાં સંભળાય. તું વિચાર તો કર, આપણે બેનું અટેચમેન્ટ કેટલું છે. બેટા ઘરમાં તારા માટે 2 ટનનું એસી નાખવાનું છે, તું કારી ના પડી જાય ને એટલે તારે ઉપાધિ કઈ કરવાની નથી. તું અહીંયા એકદમ રાણીની વાયરે જીવવાની છો, રાણીની વાયરે. આમ જો દીકા મારો બર્થડે હમણાં આવે છે, તારે કઈ ગિફ્ટ દેવાની જરૂર નથી. બધાને પહેલા છે ને હેપી બર્થડે ખાલી લખ નાખજે, એટલે હું છે ને રાજી રાજીને રેડ થઈ જાય. સમજી તું? તો બેટા હું જરાક વાર સુઈ જાઉં, ફોન ચાલુ રાખું કાપી નાખું? કઈ વાંધો નહીં, હાલ ચાલુ રાખું. મારો શ્વાસનો અવાજ સાંભળ. આમ જો હિયારો આવે ને તો તારા હાટું બોડી લોશન મોકલાવ્યું છે 5 કિલોનો ડબ્બો. કાંઈ મેં સોપડા જ રાખવાનું, કારી ના પડવી જોઈએ. એ હું બાઈ ગેલો જ છું, બરાબર? બાઈ ગેલો થઈ ગયો તો કઈ મોટી વાત નથી, બરાબર? ગામમાં ઘણા બાયું ગેલા છે, બરાબર? મને કઈ ફેર ના પડે. તારે જેનો વિડીયો મોકલવો હોય મોકલી દે, બરાબર? હું બાઈ ગેલો જ છું. બાઈની કેર તો કરવી પડે ને. હમણાં નવી હોય બાઈ આવે એમ ના થવું જોઈએ કે આપણે ઓલું કરે ને તેવું કરે. મને મેળ જ ના, મને ડોકો ના કરે, મને બોલાવો નહીં મને. હા દીકા એ કઈ મમ્મી છે ને ઓલું ભેં દોવા નથી દેતી ને એને ઓલું આમ કહે છે. હા મને કઈ વાંધો નથી. તો તને હું કઈ વાંધો? મને કઈ વાંધો નથી.